નમસ્કાર. ચાલો આજે આપણે જ્ઞાનના એક એવા દીપકને ફરીથી પ્રગટાવીએ જેની જ્યોતિ દાયકાઓથી આપણને રસ્તો બતાવી રહી છે. આ છે અખંડ જ્યોતિના જાન્યુઆરી 1971ના અંકમાંથી મળેલું શાશ્વત જ્ઞાન, જે આજના સમયના જટિલ પડકારોનો ઉકેલ આપવાની ગજબની ક્ષમતા ધરાવે છે. જો આજના આધુનિક સમયમાં આપણી પાસે ભૌતિક સુવિધાઓની કોઈ કમી નથી, છતાં આપણામાંથી ઘણા બધા લોકો એક અંદરની અશાંતિ અને એક જાતનો ખાલીપો અનુભવે છે. એવું નથી લાગતું કે જાણે આપણે બધા કશુંક શોધી રહ્યા છીએ, પણ શું શોધી રહ્યા છીએ એ જ સ્પષ્ટ નથી. અને આ એક એવી લાગણી છે જે કદાચ દુનિયાભરમાં દરેકને ક્યારેક ને ક્યારેક થાય જ છે. તો પછી સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે કે આ બધી ભાગદોડ અને અંધાધૂંધી વચ્ચે એવો કયો રસ્તો છે જે આપણને સાચી ટકી રહે એવી શાંતિ અને જીવનનો અસલી હેતુ બતાવી શકે? આ એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઉઠતો જ હોય છે. અને આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે કોઈ નવી જ શોધ કરવાની જરૂર નથી. એનો જવાબ તો આપણી પાસે રહેલા સનાતન માર્ગદર્શનના સ્ત્રોતમાં જ છે. અહીં આપણે અખંડ જ્યોતિના એ જ ખાસ અંકની વાત કરી રહ્યા છીએ, જે સમયની દરેક કસોટીમાંથી પાર ઉતરીને એક દીવાદાંડીની જેમ આજે પણ અડીખમ ઊભો છે. આ સ્ત્રોતનો જે મૂળ સંદેશ છે તે એ છે કે સાચો ઉકેલ બહારની દુનિયામાં ફેરફાર કરવાથી નહીં, પણ આપણા પોતાના આંતરિક જગતમાં પરિવર્તન લાવવાથી મળશે. અને આ જે ગહન પરિવર્તન છે એને જ વિચાર ક્રાંતિ કહેવામાં આવી છે. આ કોઈ ભૌતિક ક્રાંતિ નથી, પણ આપણા વિચારોની, આપણી માન્યતાઓની એક શક્તિશાળી ક્રાંતિ છે. તો ચાલો હવે આ આંતરિક પરિવર્તનના જે મૂળભૂત સિદ્ધાંતો છે એને થોડા ઊંડાણપૂર્વક સમજીએ. આ સ્ત્રોતમાં એને બહુ જ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યા છે. આ ક્રાંતિનો પાયો શું છે? એનો પહેલો અને સૌથી મહત્વનો સિદ્ધાંત છે, આપણા વિચારો જ આપણી વાસ્તવિકતાના સાચા શિલ્પકાર છે. મતલબ કે જેવું આપણે વિચારીએ છીએ, જેવી આપણી માન્યતાઓ હોય છે, બસ એવું જ આપણું જીવન બનતું જાય છે. આનો અર્થ બહુ જ ઊંડો છે. બહારની પરિસ્થિતિઓ, સફળતા હોય કે નિષ્ફળતા, એ બધું બીજું કંઈ નહીં, પણ આપણા અંદરના વિચારોનું જ એક પ્રતિબિંબ છે. આને આમ સમજીએ. જો કોઈના મનમાં સતત નકારાત્મકતા અને ડરના બીજ વવાતા રહે, તો જીવનમાં એના કડવા ફળ જ મળવાના છે. પણ જો એ જ વિચારોને શુદ્ધ અને સકારાત્મક બનાવવામાં આવે, તો કર્મોરૂપી ફળ પણ શ્રેષ્ઠ જ મળશે. એટલે જ ભાગ્યને સુધારવાની શરૂઆત ક્યાંક બહારથી નહીં, પણ વિચારોને શુદ્ધ કરવાથી જ થાય છે. અને આનો પાયો છે એક મજબૂત સંકલ્પ શક્તિ. વાહ! આ એક જ વાક્ય આત્મસશક્તિકરણનો આખો સાર કહી દે છે. એ સ્પષ્ટ કરે છે કે આપણું જીવન ઘડવાની અને એને મનગમતો આકાર આપવાની પૂરેપૂરી શક્તિ અને સાધનો આપણી પાસે જ છે. બસ જરૂર છે એનો ઉપયોગ કરવાની હિંમત કેળવવાની. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ વિચાર કઈ રીતે વિસ્તરે છે. બીજો જે સિદ્ધાંત છે એ આપણી આંતરિક શક્તિઓ, આપણી જીવન ઊર્જાના યોગ્ય ઉપયોગ પર કેન્દ્રિત છે. આપણી જે જીવન શક્તિ છે, જેને આપણે પ્રાણ કહીએ છીએ, તે એક મર્યાદિત ખજાના જેવી છે. હવે ગુસ્સો, ઈર્ષ્યા, ખોટી ચિંતાઓ, આ બધી નકારાત્મક ભાવનાઓ એ ખજાનાને લૂંટી લે છે, એને વેડફી નાખે છે. એટલે જ કહ્યું છે કે જો આપણે વિચારોને કાબૂમાં રાખી શકીએ તો તણાવ તો આપોઆપ જ નિયંત્રણમાં આવી જાય છે. અને જ્યારે આ બચાવેલી ઊર્જાને કોઈ સારા લક્ષ્ય તરફ વાળવામાં આવે, ત્યારે તે માત્ર વ્યક્તિગત વિકાસ જ નહીં, પણ આખા સમાજના ભલા માટે પણ ચમત્કાર કરી શકે છે. અને આ વાક્ય કેટલી સુંદર રીતે સમજાવે છે કે જીવન એક અમૂલ્ય મૂડી છે. એ શીખવે છે કે આ ઊર્જાનું રોકાણ એવી જગ્યાએ કરવું જોઈએ જેનું વળતર માત્ર ભૌતિક જ નહીં, પણ આધ્યાત્મિક પણ હોય. હવે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર આવીએ છીએ. એ છે સનાતન આધ્યાત્મિક જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક સમજ વચ્ચેનો અદ્ભુત સંબંધ. આ વિભાગ બતાવે છે કે પ્રાચીન સત્યો આજે પણ એટલા જ સાચા અને પ્રાસંગિક છે. આપણે ઘણીવાર માનીએ છીએ કે આધ્યાત્મિકતા અને વિજ્ઞાન બે અલગ અલગ દુનિયા છે. પણ શું ખરેખર એવું છે? અહીં એ વિચાર રજૂ કરવામાં આવ્યો છે કે આ બંને એક જ સત્ય સુધી પહોંચવાના બે અલગ અલગ રસ્તા છે. જે વાત આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષો પહેલાં પોતાની અનુભૂતિથી કહી હતી, વિજ્ઞાન આજે પ્રયોગો દ્વારા એ જ દિશામાં આગળ વધી રહ્યું છે. અહીં એક જોરદાર કડી જોવા મળે છે. આપણા શાસ્ત્રો તો સદીઓથી વસુધૈવ કુટુંબકમની વાત કરે છે કે આખું વિશ્વ એક પરિવાર છે.
પણ જાણીને નવાઈ લાગશે કે નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિકશાસ્ત્રી એર્વિન શ્રોડિંગરે પણ તેમના 1944ના પ્રખ્યાત પુસ્તક વોટ ઇઝ લાઇફમાં ચેતનાના આવા જ એકીકૃત સ્વરૂપની વૈજ્ઞાનિક રીતે ચર્ચા કરી હતી. તો મુખ્ય મુદ્દો એ છે કે સાચું જ્ઞાન આ બંનેને અલગ નથી કરતું, પણ જોડે છે. એક જો સૈદ્ધાંતિક પક્ષ છે તો બીજો એનો પ્રાયોગિક. એક શા માટેનો જવાબ આપે છે તો બીજો કેવી રીતેનો. તો આ બધું જ્ઞાન તો બહુ સરસ છે, પણ એને જીવનમાં ઉતારવું કઈ રીતે? ચાલો હવે આ બધા ગહન વિચારોને એક વ્યવહારુ માર્ગમાં ફેરવીએ, જેથી દરેક વ્યક્તિ પોતાની અંદર છુપાયેલી ક્ષમતાઓના સૂર્યને જાગૃત કરી શકે. આપણી પોતાની વિચાર ક્રાંતિ શરૂ કરવા માટે આ એક નક્કર માર્ગદર્શિકા છે. સૌથી પહેલાં આત્મનિરીક્ષણ કરો. પછી ધીમે ધીમે વિચારોને શુદ્ધ કરો. એ શુદ્ધ થયેલી ઊર્જાને સમાજની સેવામાં લગાવો. અને અંતે ધ્યાન દ્વારા એ પરમ ચેતના સાથે જોડાઈને આપણી ઊર્જાને રિચાર્જ કરો. બસ આ રીતે જ જ્ઞાનને જીવંત અનુભવમાં ફેરવી શકાય છે. અને જ્યારે આપણે આ આંતરિક કાર્ય કરીએ છીએ ત્યારે એનો ફાયદો માત્ર આપણને જ નથી મળતો. જ્યારે એક વ્યક્તિ પોતાનામાં સુધારો કરે છે ત્યારે તેની સકારાત્મક ઊર્જા અનેક ગણી થઈને આખા વિશ્વના ભલા માટે એક શક્તિશાળી બળ બની જાય છે. અને આ રીતે જ એક નવા શાંતિપૂર્ણ યુગનો પાયો નંખાય છે. તો અંતમાં આ એક શક્તિશાળી આહ્વાન છે આપણા સૌ માટે. દરેક વ્યક્તિની અંદર એક દિવ્ય પ્રકાશ, એક આંતરિક શૂન્ય રહેલો છે. હવે સમય છે એ પ્રકાશને જગાડવાનો અને એના દ્વારા માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાનો. યાદ રાખજો, એક નાનકડો દીવો પણ હજારો વર્ષોના અંધકારને દૂર કરવાની તાકાત રાખે છે.